શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 5 સમાજ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, વર્ગમાં આપણું હાર્દિક સ્વાગત છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે સંસ્કૃતિ વિશેની સમજ પ્રાપ્ત કરી કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એ જ સંસ્કૃતિની મેલિનોવ્સ્કીએ આપેલી વ્યાખ્યા આપણે જોઈ કે વારસામાં મળેલા ઓજારો, હથિયારો, ચીજવસ્તુઓ અને ટેકનિકલ પ્રક્રિયાઓનો સમૂહ. એ સંસ્કૃતિના આગળના લેક્ચરની અંદર આપણે લક્ષણો પણ જોયા કે સંસ્કૃતિ એક જીવનશૈલી છે, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની એક પેદાશ છે. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા સાથે સંસ્કૃતિ સંબંધ ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે અને સંસ્કૃતિનો સંચય પણ થાય છે. આજના લેક્ચરની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતિના પ્રકાર વિશે સમજ મેળવીશું. ધોરણ 10ની અંદર તમે આ બંને પ્રકારો વિશે સમજ મેળવેલી છે. વિસ્તૃત અહીંયા જોઈએ. સંસ્કૃતિનો ટૂંકો અને ટચ અર્થ જીવન જીવવાની રીત. પેઢી દર પેઢી જે કંઈ વારસો આપણને મળે છે તે આપણી સંસ્કૃતિ છે. આ જે આપણને કલાત્મક વારસો, કલા, સંગીત, સાહિત્ય, વિચારો, મૂલ્યો, માન્યતાઓ, ચીજવસ્તુઓ, ટેકનિકલો, હથિયારો, આ બધી જે કંઈ સંસ્કૃતિ મળે છે તે સંસ્કૃતિને સમાજશાસ્ત્રીઓએ બે પ્રકારની અંદર વિભાજિત કરેલી છે. તો માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. આ પ્રશ્ન ખૂબ વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે. સંસ્કૃતિની વ્યાખ્યા આપી, સંસ્કૃતિના પ્રકારો સમજાવો, જે તમને 5 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ સરળ છે, વ્યવસ્થિત છે અને 1-2 ગુણની અંદર પણ આ ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. સંસ્કૃતિનો અર્થ શું છે? સંસ્કૃતિની વ્યાખ્યા કોણે આપેલી છે? સંસ્કૃતિના 2 પ્રકારો કોણે આપેલા છે? કયા કયા પ્રકારો છે? ભૌતિક સંસ્કૃતિ એટલે શું? અભૌતિક સંસ્કૃતિ એટલે શું? ભૌતિક સંસ્કૃતિનું ઉદાહરણ લખો, અભૌતિક સંસ્કૃતિનું ઉદાહરણ લખો. આવા અનેક ટૂંકા પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. આપણે જોઈએ છીએ સંસ્કૃતિ અને સમાજીકરણ. માનવી એક સામાજિક પ્રાણી છે, ત્યારે માનવ સમાજના ઘડતરમાં એમની સંસ્કૃતિ અને એમનું સમાજીકરણ શું ફાળો આપે છે તેની સમજ મેળવવાની છે. તો સંસ્કૃતિના પ્રકારો ઓગબર્ન નામના સમાજશાસ્ત્રીએ આપેલા છે. 2 પ્રકાર છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. હવે આપણે આ બંને પ્રકારને દ્રષ્ટાંત દ્વારા સમજીશું કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું. સાદો અને સરળ અર્થ થાય જેનું માનવે સર્જન કર્યું છે એ બધી જ વસ્તુઓ અને પેદાશો જેમને ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. મકાન, ચીજવસ્તુઓ, હથિયારો, ટેકનિકલ સાધનો, આ બધી ભૌતિક સંસ્કૃતિ છે, જેને સ્પર્શી પણ શકાય છે અને જેને જોઈ પણ શકાય છે. તો ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિની ભૌતિક સામગ્રી અંગેનું પાસું. જે પદાર્થોને આપણે જોઈ કે સ્પર્શી શકીએ એને ભૌતિક સંસ્કૃતિ કહેવાય. 1 ગુણના પ્રશ્નમાં પૂછાય ભૌતિક સંસ્કૃતિ એટલે શું. તો જેને જોઈ પણ શકાય અને સ્પર્શી પણ શકાય એને ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. માનવીએ આ ભૌતિક સંસ્કૃતિ શા માટે દિવસે ને દિવસે એમાં વધારો કર્યો છે? તો કે માનવી પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બર્ટિસ્ટ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી અને દવાઓનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં કરે છે. માનવીના અસ્તિત્વમાં બધી ભૌતિક સંસ્કૃતિનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માટે માનવી શું કરે છે? દિન પ્રતિદિન માનવી પ્રયત્ન પણ કરે છે. કે જે માનવ આદિમાનવ કાચું માંસ ખાતો, જે માનવ અત્યારે
પકવેલું માંસ ખાવા લાગ્યો છે કે જે માનવ રખડતું ભટકતું જીવન જીવતો એ અત્યારે ખૂબ જ સજાવેલા મકાનની અંદર રહેવા લાગ્યો છે. તો એ શું છે? તો એ એના પ્રયત્નો છે. આ પ્રયત્નો એ શા માટે કરે છે? તો કે માનવીને પોતાનું અસ્તિત્વ ટકાવવું છે, માટે પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે માનવી કોઈને કોઈ સામગ્રી પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે. તો એ શું છે? એમની ભૌતિક સંસ્કૃતિ છે. આ પ્રયત્નોને કારણે બીજા માનવી સાથેના તેના સંબંધો પણ કેવા બન્યા છે? તો કે ખૂબ મજબૂત બન્યા છે. કારણ કે કોઈ પણ વસ્તુ બનાવટ માટે માનવીના એકના પ્રયત્નો શક્ય નથી. ત્યારે આ પ્રયત્ન કરવા માટે તેને અન્ય માનવીઓની પણ જરૂર પડે છે, અને એ જરૂરિયાતની તૃપ્તિ માટે માનવી બીજા સાથેના સંબંધોને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. ત્યારબાદ જોઈએ સંસ્કૃતિનો બીજો પ્રકાર, અભૌતિક સંસ્કૃતિ, કે જે પેઢી દર પેઢી આપણને વારસામાં મળેલી છે, જેને આપણે જોઈ પણ શકતા નથી, એને સ્પર્શી પણ શકતા નથી. એવી સંસ્કૃતિ એટલે શું? તો કે પેઢી દર પેઢી જે આપણે વિચારો, મૂલ્યો, નિયમો, ધોરણો જે વારસામાં મળ્યા છે આપણા વડવાઓ પાસેથી, કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, સમાજ માટે આ વર્તન યોગ્ય છે, આ વર્તન અયોગ્ય છે, એવા જે વિચારો, મૂલ્યો, માન્યતાઓ, રૂઢિઓ, લોકરીતિઓ, લોકમાન્યતાઓ જે પરંપરાગત રીતે આપણને વારસામાં લોક સાહિત્ય, લોક કલા, લોક સંગીત કે જે વારસામાં મળેલા છે તેને અભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિ જેટલી જ મહત્વની ગણે છે અને મહત્વ પણ એમને આપે છે. તો અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ છે નહીં, એટલે કે આપણે એને જોઈ પણ શકતા નથી અને સ્પર્શી પણ શકતા નથી. અહીંયા તમને 2 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે કે અભૌતિક સંસ્કૃતિને કયા 2 પેટા વિભાગમાં વહેંચી શકાય છે? ખાસ અગત્યનો પ્રશ્ન છે. એક છે બોધાત્મક અને બીજું છે ધોરણાત્મક. બોધાત્મક એટલે શું? તો કે બોધાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કરી કઈ રીતે કરવો તે અંગેનું જે જ્ઞાન મળે છે તેને બોધાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. કુદરતમાંથી, કુદરતના જે તત્વો છે એમાંથી કંઈક ને કંઈક વ્યક્તિ સમજ, જ્ઞાન મેળવી અને જે કાંઈ સાધન માનવ પોતાના ઉપયોગ માટે બનાવે છે એવું જ્ઞાન એને બોધાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધોરણાત્મક એટલે કે અમુક નિયમો, મૂલ્યો, માન્યતાઓ છે કે આમ કરવું, આમ ન કરવું, એ જે સંસ્કૃતિ છે ને ધોરણાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધોરણાત્મક સંસ્કૃતિમાં નિયમો, મૂલ્યો, માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા શું આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એના નિર્ણયોની બનેલી સંસ્કૃતિ એટલે ધોરણાત્મક સંસ્કૃતિ. આમ અભૌતિક સંસ્કૃતિ 2 ભાગમાં વહેંચાયેલી છે. બોધાત્મક કે જે કુદરતના તત્વોમાંથી માનવે જે કાંઈ શીખ અને સમજણ મેળવી અને પોતાના માટે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એ બોધાત્મક સંસ્કૃતિ છે. અને ધોરણાત્મક સંસ્કૃતિ એટલે વિચારો, મૂલ્યો અને માન્યતાઓ. તો લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના આપણા સમાજના ધોરણો છે. લોકરીતિ એટલે શું? તો સમાજમાં લોકોએ સાહજિક રીતે સાથે મળી અને નક્કી કરેલી એક પ્રકારની વર્તન ભીત, ભાત અથવા પદ્ધતિ કે મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું જોઈએ. આ આપણી લોકરીતિ છે જે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી છે અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ છે. સમાજમાં ચલણી બની ગયેલી એટલે પ્રચલિત થયેલી પદ્ધતિ. દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે તેની સાથે આપણે શું કરીએ છીએ? તો કે હસ્તધનુન કરવું, હાથ મિલાવવું અથવા નમસ્કાર કરવા. તો આ આપણી પરંપરાગત લોકરીતિ છે. રૂઢિઓ એટલે એવી લોકરીતિ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે. એ લોક કલ્યાણની દ્રષ્ટિએ આપણા રૂઢિઓ, આપણા રિવાજો, આપણી પરંપરાઓ એ શું છે? તો કે પરંપરાગત રીતે આપણી રૂઢિ અને રિવાજોની અંદર આપણા સમાજના સંસ્કારો, આપણી સંસ્કૃતિ અને એમની સાથે આપણી સભ્યતા છે એ ટકી રહેલી છે કે જે પેઢી દર પેઢી આપણને વડવાઓ પાસેથી સમાજનું સાતત્ય અને સમાજને કાયમને માટે ચાલુ રાખવા માટે એમને ટકાવી પણ અનિવાર્ય છે.
ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી આ શું છે? રૂઢિ છે, પરંપરા છે કે ભાઈ બહેન પોતે લગ્ન સંબંધથી બંધાઈ શકતા નથી, કારણ કે સમાજની દ્રષ્ટિએ આ એમનું વર્તન અનૈતિક છે. કાયદો એટલે શું? તો કે રાજ્યની અદાલતે સ્વીકારેલો હોય અને રાજ્યની અદાલત લોકો પાસે એનું પાલન કરાવતી હોય એવો નિયમ, જેને કાયદો કહેવામાં આવે છે. લોકો એને જ અનુરૂપ સમાજની અંદર વર્તન વ્યવહાર કરે છે. દાખલા તરીકે ભારતમાં 1954માં હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ અને મિલકત અંગેનો કાયદો ઘડવામાં આવેલો છે. હવે જો આ કાયદાનો ભંગ કરવામાં આવે, હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ અને મિલકત અંગેનો કાયદો ક્યારે ઘડાયેલો છે? 1954ની અંદર. હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ હિન્દુ સાથે જ લગ્ન કરી શકે છે. તો આ કાયદાનો ભંગ કરે તો વ્યક્તિને શું થાય છે? તો કે એને દેહાંત દંડની સજા કરવામાં આવે છે. એટલે કે આપણા સમાજ અને સંસ્કૃતિથી આ પ્રકારનું એક વિરુદ્ધ વર્તન છે. આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના પ્રકાર. વ્યાખ્યામાં 1 ગુણની અંદર જીવન જીવવાની રીત, 2 ગુણની અંદર મેલિનોવસ્કીની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, વારસામાં મળેલા ઓજારો, હથિયારો, ચીજવસ્તુઓ અને ટેકનિકલ પ્રક્રિયાઓનો સમૂહ, જેને સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિના લક્ષણોની અંદર સંસ્કૃતિ એક પ્રક્રિયા છે, સંસ્કૃતિ એ સાતત્ય ધરાવે છે, સંસ્કૃતિ એક પરિવર્તનશીલ છે, સંસ્કૃતિ છે એ ગતિશીલ છે. અને સંસ્કૃતિના 2 પ્રકાર છે, ઓગબરને આપેલા છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. જેને જોઈ શકાય, સ્પર્શી શકાય એ ભૌતિક સંસ્કૃતિ છે. એનું ઉદાહરણ છે યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, વસ્ત્રો, ખાદ્ય સામગ્રી વગેરે. અભૌતિક સંસ્કૃતિ કે જેને જોઈ પણ શકાતી નથી અને સ્પર્શી પણ શકાતી નથી એવી સંસ્કૃતિ એટલે અભૌતિક સંસ્કૃતિ. એમને 2 પેટા વિભાગની અંદર વહેંચવામાં આવી છે, બોધાત્મક અને ધોરણાત્મક, કે જે કુદરતમાંથી માનવે કંઈક શીખવું છે અને એમાંથી માનવે પોતાના ઉપયોગમાં થાય એવા જે કંઈ સાધનો બનાવ્યા છે એ અંગેનું એમનું જ્ઞાન, એને બોધાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધોરણાત્મક સંસ્કૃતિ એટલે આપણા નિયમો, મૂલ્યો, માન્યતાઓ પેઢી દર પેઢી જે વારસામાં મળેલા છે તે, જેમ કે આપણી લોકરીતિઓ, આપણા રિવાજો, આપણા કાયદાઓ, કે જેને ધ્યાનમાં રાખીને જ આપણે સમાજની અંદર વર્તન વ્યવહારની પદ્ધતિ અપનાવીએ છીએ, તો એને ધોરણાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન છે સંસ્કૃતિની વ્યાખ્યા, એમનો અર્થ અને સંસ્કૃતિના પ્રકારો. ખૂબ અગત્યનો અને ખૂબ સરળ અને સહેલો પ્રશ્ન છે. સંસ્કૃતિના 2 પ્રકાર, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. આગળના લેક્ચરની અંદર આપણે સભ્યતાનો અર્થ અને સભ્યતાના લક્ષણો વિશેની સમજ મેળવીશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. અસ્તુ.